હાથમાં સમય ઓછો પણ દિલમાં જગ્યા ઘણી છે. લોકોની પીડા સાંભળવી એ જ તેમની જીવનશૈલી છે. માતાના આશીર્વાદનું પીઠબળ અને માણસાઈની નીતિ આગળ રાખી છે. એમની ઓળખાણ એમનો હોદ્દો નહીં પરંતુ 24/7 અવેલેબલ રહેવાની એમની સેવા છે. એમનું સૂત્ર છે કે જ્યાં મદદ માટે કોઈ પોકાર કરે ત્યારે હું હાજર હોઉં. મળો દેવ ભાસ્કર દ્વારા બેસ્ટ કાઉન્સિલર એવોર્ડ મેળવનાર લખનભાઈ રાજગોરને. લોકો તમને તમારી ભૂમિકા, નામ, કામ અને ફરજ સાથે ઓળખે છે, પરંતુ આજે તમારા અંદરનું જે વ્યક્તિત્વ છે કે જે વાસ્તવિક તમે છો એ વિશે મારે આજે હજી વધારે જાણવું છે. અને કદાચ એ જાણવા માટે લોકો પણ ઉત્સુક હશે કે એકચ્યુઅલી તમારા દિલમાં જે માણસાઈની વાત છે એ આપણે હજી નજીકથી જાણીશું. આજના જમાનામાં એવું કહેવાય કે સતત કોઈ માટે આપણે અવેલેબલ રહીએ ને તો આપણી ગણના ઓછી થઈ જાય, આપણી કોઈ કિંમત ના કરે. અને આવા યુગમાં તમે તમારો નંબર પણ જાહેર રાખ્યો છે અને હંમેશા તમારી ટેગલાઇન છે કે ભાઈ 24 કલાક ને 365 દિવસ હું સેવા માટે તત્પર. તો એ કેવી રીતે? એમાં એવું છે, લોકોની ધારણા જે પણ હોય, મને જે પ્રેરણાઓ મળેલી છે ને જેનાથી હું ખુશ થઉં છું, કે જેનાથી મને હજુ કંઈક નવું કરવાનો એક ઉત્સાહ, એક જોશ મળે છે, એ લોકોની દુઆઓ છે. અને એના માટે હું એવું નથી વિચારતો કોણ શું કરશે. મને ઠીક લાગે છે કોઈ મારી પાસે આવ્યું છે કે આનું કામ મારે કરવું છે, તો એના માટે પછી એ પોલિટિકલ બાબત હોય, નગરપાલિકા બાબત હોય કે એના સિવાયના અન્ય પ્રોબ્લેમ હોય, મને એવું લાગે છે કે હું મારાથી બનતા પ્રયાસો કરીશ ને આ માણસનું કામ કરી શકીશ તો હું કરું છું. સોશિયલ મીડિયા વિશે આપણે બહુ બધું જાણીએ છીએ અને લોકો કેવું કામ કરે છે જોઈએ છે, પણ ખરા અર્થમાં તમે સોશિયલ મીડિયાને કઈ દ્રષ્ટિથી જોવો છો? અને સોશિયલ મીડિયાથી તમારો હંમેશા કંઈક મેસેજ લોકો માટે હોય છે અને એની માટે જેમ તમને એવોર્ડ પણ મળેલો છે, તો એ વિશે તમે જણાવો. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ એના માટે કરું છું કે કોઈ જરૂરિયાતમંદને હું મદદ કરું છું. એને જોઈને ઘણા એવા દુનિયામાં લોકો પડ્યા છે કે જેને મદદ કરવી છે પણ યોગ્ય માર્ગ મળતો નથી, અથવા તો એવા લોકો સુધી પહોંચી નથી શકતા. તો હું એ લોકો સુધી પહોંચાડું છું કે આવી રીતે કરીએ. કદાચ મારી પ્રેરણાથી કોઈ 10 વ્યક્તિઓનું સારું થતું હશે. જેમ કે હમણાં વિકલાંગને સાયકલ આપવાનો વિષય આવ્યો, તો મેં સામે એ જ મૂક્યું હતું કે મારી પ્રસિદ્ધિ માટે નથી મૂકતો, પણ આવા ઘણા બધા હશે જે આપણા સમાજમાંથી જ આવતા પરિવારોમાંથી જ છે, તો એ લોકોને બિચારાને એક નાનકડી મદદ મળી રહે. મારા સુધી આવ્યા હતા, એની મેં વ્યથા સાંભળી હતી આખી. તો આવા ઘણા લોકો હશે તો એ લોકોને મદદ મળી રહે, અને એના માટે હું મૂકું છું સોશિયલ મીડિયા પર. એના પર મને સારામાં સારો પ્રતિસાદ પણ મળે છે. અમુક દાતાઓ છે એના પણ ફોન આવે છે કે અમારી મદદની આમાં જરૂર હોય તો કહેજો. તો એ મારા માટે સોશિયલ મીડિયા એટલે એક સારું પ્લેટફોર્મ છે કે જે છેલ્લે સુધીના માણસો સુધી જે પહોંચવું જોઈએ ને એ આના માધ્યમથી પહોંચે છે. મદદ જે છે કદાચ તમારી બીજી ઓળખાણ થઈ ગઈ છે, તો એ મદદનો સિલસિલો ચાલુ કેવી રીતે થયો? મદદનો સિલસિલો ચાલુ એટલે કે ભૂતકાળમાં એક સામાન્ય પરિવારમાંથી આવું છું. નાની મોટી જે પણ જે તકલીફો લોકો લઈને આવે છે એ તકલીફો મેં પોતે જોયેલી છે, એને અનુભવેલી છે. એટલે જે એના પછી એના સામે એવો કોઈ બીજો પ્રશ્ન જ નથી રહેતો મને કે આને ખરેખર આ કોઈ જૂઠું બોલી રહ્યો છે કે જરૂરતમંદ નથી, એ ઓળખાય જ જાય. અને જે મેં અનુભવ કરેલા હોય છે એટલે એ કરતો જ હું છું. જો એ સંઘર્ષથી સફળતાની તમારી જર્નીની વાત કરીએ કે સામાન્ય પરિવારનો દીકરો કે જેને બધા જ પ્રકારના કામ કરી જોયા પરિવાર ચલાવવા માટે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે, તો એ જ્યારે કાઉન્સિલર બને તો એ જર્ની કેવી હોય? કેવા સંઘર્ષમય દિવસો, કેવા અનુભવ? સંઘર્ષમય દિવસોમાંથી નીકળ્યા પછી એવું લાગે કે હજી એક મોટો સંઘર્ષ આપણી સામે આવ્યો છે. એ પરિવારની જે જવાબદારી ચલાવતા હતા એ ચલાવીએ છીએ, એના સિવાય જે આખો બોર્ડ છે એને હું હંમેશા બોલતો જ હું છું કે મારો આખો બોર્ડ મારો પરિવાર છે, અને એમાંથી કોઈને પણ સમસ્યા હોય તો એક મોટી જવાબદારી છે. પણ આમાં લોકોનું સારું કરતા હોય છે ને તો કુદરતી એક તાકાત મળતી હોય છે, ને જે મને મળે છે. હું કોઈ દિવસ થાક્યો જ નથી. મને રાત્રે 2 વાગે બી કોઈકનો ફોન આવે, 2:30 વાગે ફોન આવે, કોઈને ત્યાં આગ લાગી હોય ને ફાયરને આવતા વાર થઈ હોય ને એના સાધન સામગ્રી પડ્યા હોય ને મારાથી બનતા પ્રયાસો તો હું આગ ઓલવવા જાતે લાગી જાઉં છું. એવી મહેનત પણ કરું છું કે કોઈકનું સારું આપણા થકી થતું હોય તો આપણે કરવું જોઈએ. પરિવારમાં માતાનું સ્થાન તમારા હૃદયમાં કેટલું અને માતાનું પીઠબળ કેટલું? તો માતાનું સ્થાન, મારા ફાધર વધારે એજેડ છે ને બહુ ટાઈમથી બીમાર છે, એમનું પણ સ્થાન એટલું જ હિંમત આપવામાં. પણ માતાનું સ્થાન તો એટલું બધું વધારે હોય છે કે
કોઈ પણ કામ માટે જતા હોય કોઈ દિવસ ટોક્યો નથી. મારા બાળકો અત્યારે કોલેજમાં છે, મેડિકલમાં છે, દીકરો અને દીકરી બીબીએ કરે છે, તો ત્યાં સુધી અત્યારે બી એમની જરૂરિયાત માટે મને કોઈ દિવસ એ લોકો ડિસ્ટર્બ નથી કરતા. એ મારી માતા જ બધું સંભાળી લે છે અને એ લોકોને એવું જ કહે કે આને કામ કરવા દો, આપણે લોકો છીએ ને બધું. જ્યારે કોઈ ખાસ જરૂર એવી લાગે ત્યારે જ મારા સુધી આવતો હોય છે, નહીં તો નાના નાના પ્રોબ્લેમ તો એ જ બધું સોલ્વ કરતા હોય છે. એનાથી મને એ જ ફીડબેક મળે છે કે હું ફ્રી રહું છું, કે હું લોકોના કામ કરી શકું છું. એટલે સાચા અર્થમાં તમે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવની ઉક્તિ તમે તમારા જીવનમાં કરી રહ્યા છો. જી. દેશમાં એક પરિસ્થિતિ અમુક એવી આવી કે જ્યારે લોકો ઘરની બહાર જતા ડરતા હતા અને કદાચ ઘરમાં પોતાના જ સગાવાલાથી ડરતા હતા અને મોં ફેરવી લેતા હતા. એ સમય એટલે આપણે કોરોના કહી શકાય. તો કોરોના એટલે મૃત્યુનો સમય, અને એ સમયે તમારી કામગીરી શું હતી? એ સમયે મેં જ્યારે લોકડાઉન થયું ને એના પછી બેઠા ઓફિસ પર, અને મારું ગ્રુપ છે જય માતાજી ગ્રુપ, અમે સોશિયલ કામ જ કરીએ છીએ બધા. એવું કોઈ રજીસ્ટર નથી કે કોઈ પાસે ફંડ નથી લેતા, પણ એ ગ્રુપમાં પણ બધા એવા જ લોકો છે જે મારી જેમ સંઘર્ષ કરીને આવેલા. અમે નાનપણથી બધા સાથે હતા. એ અત્યારે ક્યાંક ને ક્યાંક બધા સારી જગ્યાઓ પર છે, પોતાના ધંધા છે, કોઈ સારું કામ કરી રહ્યા છે, કોઈ સારી જોબમાં છે. એ બધા અમે દર રવિવારે એકવાર ભેગા થઈએ અને નાની મોટી ચર્ચાઓ કરતા હોય છે. એ બધા અમે ગ્રુપ વાળા ભેગા થયા, બધા જ ફ્રી થઈ ગયા હતા લોકડાઉન હતું, કે આપણે શું કરવું જોઈએ. જે મારી પાસે બેલેન્સ હતું એમાં મેં અનાજની કીટો બનાવી. એમાં પણ મેં મારા મધરનો ઉપયોગ કર્યો હતો કે 1 મહિનો કરિયાણું ચલાવવા માટે શું શું જોઈએ, અને એમણે મને લિસ્ટ આપ્યું હતું કે આટલી આટલી વસ્તુ હોય. તો મેં પહેલી વાર 100 કીટો બનાવી. તો મારા આખા ગ્રુપના મેમ્બરો અને જે વિસ્તાર અમે નક્કી કર્યા કે આ વિસ્તારમાં આવા લોકો રહે છે, ત્યાં જવાનું. એક્ટિવા પર 3 થેલા કે 4 થેલા જે મુકાય, 2 જણ જાય, દરવાજો ઠોકે, થેલી મૂકે, ખાલી મારું નામ લખનભાઈ મોકલ્યું છે, અને તૈયારીમાં ગાડી સ્ટાર્ટ કરીને નીકળી જાય. આવી રીતે મેં મદદ કરવાની ચાલુ કરી. એના પછી અમુક લોકોને પૈસાની જરૂર હતી, નાના મોટા, એ પણ કર્યા. અને પછી વ્યવસ્થાઓ આપોઆપ બનતી ગઈ અને લોકોને એ રીતે મદદ કરતા રહ્યા. બીજી લહેરમાં જ્યારે લોકો બહુ જ મળ્યા, એ ટાઈમે અમારે ઝાયડસ હોસ્પિટલ છે મોટું, ત્યાં લાશો એક પર એક આમ થપ્પી લગાવતા હતા. અને ત્યારે હું રાત્રે 2 વાગે, એક ફોજી હતો, એ બેઠો તો એના હાથમાં બોટલની પેલી સિરિંજ લગાડેલી હતી, એના હાથમાંથી બ્લડ નીકળતું હતું. એની એક 12-13 વર્ષની દીકરી એ બેઠા બેઠા રડતી હતી. મેં એની પાસે જઈને કીધું, પેલું શું થયું બેટા? તો એ તો છોકરી તો કંઈ ના બોલી. એના પપ્પાએ કીધું કે સાહેબ હું ફોજી છું અને મને કોરોના થયો તો અહીં આવ્યો છું, જગ્યા નથી અંદર. મેં તો તમારા હાથમાંથી બ્લડ નીકળે છે. સિક્યુરિટી ગાર્ડ એ બ્લડને ખાલી સાફ કરીને આપતો હતો. ત્યારે એ દવાખાનામાં જે મેં કરુણતા જોઈ, એના પછી મને થયું કે હવે મને દિવસ રાત લોકોને આવી મદદ પણ કરવી જોઈએ કે હું લોકોને દવાખાના સુધી પહોંચાડી શકું. દવાખાનામાં વ્યવસ્થા ના હોય તો હું ત્યાં જઈને પણ જે કંઈ કરી શકતો હું કરી શકું. તો ત્યારે મારે નાની મોટો બોલવાનું પણ થયું હતું દવાખાનાના સ્ટાફ જોડે. અને મેં એ ફોજી હતો એટલે એના પ્રત્યે મને બહુ લાગણી હતી કે દેશની રક્ષા કરવાવાળાની પણ આવી હાલત તો ના જ હોવી જોઈએ. અને મેં એને સારી ટ્રીટમેન્ટ કરાવી હતી. અને એના પછી તો કે દવાખાનામાં કોઈને રાત્રે પાણી ના મળ્યું હોય ને એવા લોકો બી ફોન કરતા હતા વિડીયો જોઈને. ખરેખર સોશિયલ મીડિયાનું ચલણ જ એ ટાઈમથી વધારે થયું કે લોકો ફ્રી થયા અને મોબાઈલ પર જ દેખતા રહ્યા. અને એમાં લોકો, હું મારા નંબર દરેક વખતે મૂકતો હતો, ફોન કરતા હતા કે અમને 12 કલાકથી આ પાણી નથી મળ્યું, કોઈ આવતું નથી, સ્ટાફનો અભાવ હોય કોઈ દવાખાનામાં, કોઈ કામ ના કરતું હોય તો ત્યાં રાત્રે બી જઈને એ લોકોને પાણી પીવડાવી અને હિંમત આપતો હતો કે કશો નહીં, આ દિવસ નીકળી જશે, પણ તમે હિંમત રાખજો, હિંમત તોડશો તો બહુ ખરાબ થશે અને એમાં મરી જવાશે, એવું સ્પષ્ટ કહેતો હતો. હિંમત રાખજો, કશું નથી, આ બીમારી નીકળી જશે. એ જ રીતે મેં કેમ્પ કર્યા વેક્સિનેશનના, એમાં પણ મને એવોર્ડ મળ્યા. એ રાત્રે 2 વાગ્યા સુધી કેમ્પ ચલાવ્યા કે જેટલા લોકોને સારું થાય એના માટે. એક વોહરામ કોમ્યુનિટીમાંથી એ ઝાયડસમાં હતા અને એ લોકો બહાર હતા, એમને જગ્યા નહોતી મળતી. અને હું પહોંચ્યો તો રાત્રે હું દવાખાના ઉપર બધા પર રાઉન્ડ મારતો હતો, જેને કંઈ જરૂર હોય એ લોકોને કહેતો હતો. તો મેં એમને કીધું કે તમે એને બરોડા લઈ જાઓ. ઓક્સિજન લેવલ 45 થઈ ગયું હતું અને બહુ પૈસાવાળી પાર્ટી. મેં પૈસાને શું કરશો યાર? એમ્બ્યુલન્સ કરી આપી એમને, વેન્ટિલેટર વાળી, અને એ લઈ ગયા. 15 દિવસે એમને સારું થઈ અને દાહોદ આવી ગયા.
આવ્યા પછી મારો કોઈ કોન્ટેક્ટ નહોતો. એ ભાઈ દુબઈ છે, દુબઈ જતા રહ્યા. એના પછી હમણાં લગભગ 1 વર્ષ થયું, એમ એક અનનોન નંબરથી ફોન આવ્યો મને કે તમે ક્યાં છો? તો મેં કીધું હું નગરપાલિકા છું. તો કે મારે તમને મળવું છે. તો મેં કીધું આવો નગરપાલિકા. તો કે સાહેબ બહાર આવો તમે. હું બહાર ગયો. એ માણસે મને એક ગિફ્ટ આપી કે આ ગિફ્ટ તમે લીધો. મેં કીધું શેના માટે? તો કે તમે મારી કોરોનામાં મદદ કરી. અરે મેં કીધું યાર એની ગિફ્ટ થોડી હોય. તો કે ના હું સાહેબ આજે જે કંઈ છું ને તમારા લીધે છું, આટલું લેવું પડશે, પ્રેમથી લો તમે. મેં કીધું સારું. મેં બોક્સ મૂકીને પછી અમે છૂટા પડ્યા. એ મેં ઘરે લઈ જઈને ગિફ્ટ ખોલી ત્યારે બિલ સાથે રોલેક્સની વોચ હતી. એની બિલ વાંચ્યું ને મેં સપનામાં પણ હું ના વિચારું કે રોલેક્સ હું કેવી રીતે પહેરીને ફરીશ. એટલી મોંઘી ઘડિયાળ હતી. એને મેં મૂકી દીધી. એટલે આવું પણ લોકો યાદ રાખતા હોય છે કે ભાઈ જિંદગી બચી છે. મને ખ્યાલ પણ નહોતો એ ટાઈમે કે મેં આવા કોઈને એવા અસંખ્ય લોકોને મોકલ્યા કે મને ખ્યાલ નહોતો. એ ભાઈ મળ્યા ત્યારે મને ખબર પડી. કહેવાય ને કે આજે અમુક નેતા ભાષણમાં જ જીવતા હોય, પણ તમે ખરેખર ભીડમાં ને લોકોની પ્રજામાં જીતો છો, દિલ જીતી લો છો. પાણી એ દરેક માણસની બહુ બેઝિક જરૂરિયાત હોય છે, અને પાણીના ટેન્કરની પણ આખી અલગ સ્ટોરી છે. તો એ શું છે આખી વાત? અમારે ત્યાં શું છે, કડાણા આધારિત પાણી આવે છે. જે મારો વિસ્તાર છે ગોદી રોડ, લગભગ સમજો 25,000 ની વસ્તી છે. વોર્ડ નંબર 1 ને 2 બંને ભેગું કરતા. એનામાં જ્યારે કડાણાથી લિફ્ટિંગ થઈને 84 કિલોમીટરથી પાણી આવે છે. 3 જગ્યાએ સંપ સ્ટેશન મૂકેલા છે. એમાં કોઈ જગ્યાએ મોટરનો ઇસ્યુ કે કોઈ જગ્યાએ પાવર સપ્લાયનો ઇસ્યુ થાય તો પાણી ત્યાંથી આવતું બંધ થાય છે. આમ અમે જનરલી 3 દિવસે પાણી આપીએ છીએ. તો અમુક વખતે 8-8, 9-9 દિવસ થઈ જાય છે. એમાં ઘણો એવો વિસ્તાર છે કે જે લોકો રિટાયરમેન્ટ થઈને એના રિટાયરમેન્ટના પૈસામાંથી જૂના સમયમાં એક નાના 2 રૂમ રસોડાના મકાનો લીધેલા છે, અને બીજા પરિવારમાંથી કોઈ રોજગારીમાં નથી, અથવા કોઈ છોકરાઓ છે, દીકરા દીકરીઓ એમના તો કોઈ પ્રાઇવેટ જોબ કરતા હોય છે. એ લોકોના નાના મકાનમાં નથી, એ લોકો પાસે સ્ટોરેજ કેપેસિટી કે નથી બોરિંગની વ્યવસ્થા. તો એ લોકો પાણી માટે જે વલખા મારતા હતા અને મારે ત્યાં આવીને રજૂઆત કરતા, તો સ્ટાર્ટિંગમાં તો હું કોઈ જગ્યાએથી ટેન્કર મંગાવીને આપતો ને એનું પેમેન્ટ કરતો. પછી અમુક વસ્તુ 12-15 ફેરા થાય તો 500-700 રૂપિયા ટેન્કરનો ભાવ હોય છે. બેઠા ગણતરી લગાડી કે આ પૈસા આપણે વધારાના આપ્યા છે, એના કરતાં આપણું પોતાનું ટેન્કર અને ડ્રાઈવર હોય તો આના કરતાં પણ વધારે પાણી આપી શકીએ અને ઓછા ખર્ચમાં આપી શકીએ. મેં મારું ટેન્કર વસાવ્યું અને ટ્રેક્ટર વસાવ્યું, અને જ્યારે પણ મને જરૂર પડે છે ત્યારે ડ્રાઈવર બોલાવીને લોકોને ત્યાં મોકલું છું. અને એ પાણીનું ટેન્કર મોકલ્યા પછી મારી જેને જરૂર પડે મારા વોર્ડમાં મને ફોન આવી જાય છે, હું મોકલી દઉં છું. એના પછી પણ મને એક વિચાર આવ્યો કે આનામાં પણ નવું શું કરી શકાય. પાણી રેગ્યુલર હોય ત્યારે ટેન્કર પડી જ રહે છે. ત્યારે લગ્ન સિઝનમાં ઘણા લોકો, સામાન્ય પરિવાર હોય છે કે જે લોકો વાડી પણ નથી રાખતા, પોતાની સોસાયટીમાં ટેન્ટ બાંધી અને મેરેજ કરતા હોય છે, દીકરા દીકરીના ગમે તેના. એ લોકોને ટેન્કર પાણીનું જરૂર પડે ત્યારે મંગાવતા હોય છે ને, તો 3,000 થી 3,500 રૂપિયા આખો દિવસ ટેન્કર ઊભું રાખવાનું. એ લોકોની રસોઈ બનતી હોય કે પાણીની જરૂર હોય તો એનો ચાર્જ લેતા હોય છે. તો મેં એના માટે પણ એક વિડીયોના માધ્યમથી લોકોને કીધું કે દીકરા દીકરીના ગમે તેના મેરેજ હોય, ફ્રી મારે ત્યાંથી ટેન્કર આવશે. તમે ખાલી મને એડ્રેસ અને આ નંબર પર જાણ કરશો, ત્યાં ટેન્કર અને હું એ રીતે મુકાઈ દઉં છું. એ જ રીતે કોઈકને ત્યાં મરણ થયું હોય તો મરણ થયું હોય ત્યારે પબ્લિક બહુ હોય છે. એ લોકો એ ટાઈમે એ લોકોને એવા દુઃખમાં હોય છે કે આવી કોઈ વ્યવસ્થા કરવા માટે પણ એ લોકો સક્ષમ હોતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નામ જ પોતાની જાતમાં જે આખી અલગ જ ઓરાની વ્યક્તિત્વ છે. તો એમની સાથે કદી ભેટો થયો ને મુલાકાત કેવી રહી? જી, એમની સાથે 2 વાર મળ્યો છું. એકવાર એ સીએમ હતા ત્યારે હું કાર્યકર્તા તરીકે હતો અને રિસીવ કરવા જવાનું થયું, ત્યાં મુલાકાત થઈ હતી. અને કાઉન્સિલર બન્યા પછી અમારા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબે અમને પાર્લામેન્ટમાં બધા જ કાઉન્સિલરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક મુલાકાત ગોઠવી હતી. પણ એમને એક કિસ્સો બહુ મને, એ પહેલી વાર મળ્યા હતા ને એ મને એમણે ત્યારે મળ્યો ત્યારે મને યાદ કર્યો હતો. ત્યારે હું બહુ બધું ગોલ્ડ પહેરતો હતો અને જ્યારે અહીં ગયો ત્યારે સિમ્પલ ગયો હતો. તો મને સીધું જ કીધું, પહેલા તું બહુ સોનું પહેરતો હતો ને. તો મેં કીધું સાહેબ હવે ચૂંટાયેલો પ્રતિનિધિ છું ને, પહેલા ખાલી કાર્યકર્તા હતો. તો એના માટે એમની એ મેમરી માટે. અને સોશિયલ મીડિયાની આપણે જે બધી વાત કરી, તો આજની યુવા પેઢી સોશિયલ મીડિયા પૂરતી સીમિત થઈ ગઈ છે. કદાચ સોશિયલ મીડિયામાં એમની પોસ્ટ પૂરતા જે લોકો પોતાનું જીવન મર્યાદિત માને છે. તો સંયુક્ત કુટુંબ અને યુવા પેઢી, આ બેના મેસેજ માટે તમે શું કહેવા માંગશો?
તો ખરેખર તો એમ કે સોશિયલ મીડિયા એક આજની જીવન જરૂરિયાતની વસ્તુ છે, પણ એનો એક ટાઈમ હોવો જોઈએ કે તમે તમારા મા બાપને પૂરતો સમય આપો, તમે તમારા ભણવામાં પૂરતો સમય આપો, તમે તમારું જે લક્ષ્ય છે કે જે કામ ધંધો કરો છો એના પર પૂરતો સમય આપો. આના માટે એક સમય ફાળવો કે ભાઈ અડધો કલાક મારે સોશિયલ મીડિયા ચલાવવું છે, તો ત્યાં સુધી તમે દુનિયામાં શું થાય છે જોવું પણ જોઈએ. પણ લોકોને હું જોઉં છું કે ઘણી જગ્યાએ પોતે કામ કરતા હોય છે ને એના કરતા વધારે એનું રીલ્સમાં પોસ્ટમાં ધ્યાન હોય છે ને. આ જે કલ્ચર જઈ રહ્યું છે ને એમાં ઘણી ખરી જગ્યાએ મેં દવાખાનામાં પણ જોયું કે એમના કોઈ મધર કે ફાધર એડમિટ હોય છે ને છોકરો બેઠો છે, બોટલ ચાલુ છે, બોટલ પૂરી થઈ જાય છે, ત્યાં સુધી રીલમાંથી જ એને ખબર નથી હોતી કે મારા પપ્પાને બોટલ પૂરી થઈ ગઈ છે, કોને શું જોયું છે. આવું ના હોવું જોઈએ. આધુનિકતા ઠીક છે, એને ભોગવો તમે, સારું છે. પહેલાના જમાનામાં તો એક પોસ્ટકાર્ડ 15 દિવસે કે મહિને તો લોકોને ખબર પડતી હતી કે અહીં કોઈનું મરણ થઈ ગયું છે. અત્યારે તમે લાઈવ આખા વર્લ્ડમાં ગમે ત્યાં કોઈ વાત કરી, એ આધુનિકતા સારામાં સારી છે. કે કોઈ માને એની દીકરીને બહુ દૂર પરણાવી છે પણ એ દૂર નથી, નજીક જ છે, ગમે ત્યારે વિડીયો કોલ કરે છે. પણ એ એટલી બધી જગ્યાએ એનો એટલો બધો દુરુપયોગ પણ થયો છે ને પછી કે તે શાકમાં શું નાખ્યું, શું વઘાર્યું, ત્યાં સુધી પહોંચે છે ને પછી સામે ઝઘડા થાય છે ને. આ એનો હું દુરુપયોગ માનું છું. ટેકનોલોજી છે, તમે એના ખબર અંતર પૂછો ત્યાં સુધી એનો સદુપયોગ છે. આવું ના થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો અત્યારે શું છે, ઇન્સ્ટા પછી હજુ બીજા ઘણા બધા છે, સ્નેપચેટ ને આમાં લાગેલા હોય છે. પોતાની કારકિર્દી તરફ ખરેખર બહુ ધ્યાન ઓછું છે. પછી ઘણા સુસાઇડના કિસ્સા આવે છે કે ભાઈ, અને પછી મા બાપ પણ એનાથી પરેશાન હોય છે કે હું આને કંઈક કહીશ તો કંઈક ખોટું કરી નાખશે, એના કરતા જે કર્યું તે. પણ ખરેખર આનામાં એટલા બધા ખોવાય અને પોતાની કારકિર્દી ના બગડવી જોઈએ, પોતાના પરિવારનું ધ્યાન રહે એ પ્રમાણે કરવું જોઈએ. વાર તહેવાર ઘણી જગ્યાએ ઘણા કુટુંબોમાં એવા પણ વિડીયો આવે છે કે આખું ઘર બેઠું છે બધા સાથે પણ બધા પોતપોતાના મોબાઈલમાં મસ્ત છે. એવું ના હોવું જોઈએ. ખરેખર એ તહેવાર આપણા જે જૂની પરંપરા પ્રમાણે તહેવારોને આ બધું છે તો એને એ જૂની પરંપરા પ્રમાણે આધુનિક રીતે ઢાળીને પણ એને માનવું છે. કહેવાય ને કે અઠવાડિયામાં રવિવારે એક વિસામો હોય, એવી રીતે જીવનમાં પરિવાર પણ એટલો મહત્વનો છે. આજે ન્યુક્લિયર કુટુંબ થાય છે, કોઈ પતિ પત્ની એના એક બાળક, કોઈને માતા પિતા સાથે કે કદાચ દાદા દાદી છે સાથે રહેવું નથી, તો એ અંગે શું મેસેજ સંયુક્ત પરિવાર? જો એમાં એ જ આમાં ઘણા ખરું કારણભૂત તો સોશિયલ મીડિયા છે કે જે આજે વૃદ્ધાશ્રમોમાં આટલી બધી જગ્યાએ જે મા બાપ જાય છે ને, હું તો ઘણી વાર જઉં છું, એ લોકોની વ્યથા સાંભળું છું અને એવો પ્રયાસ પણ કરું છું કે એમના ઘરે જઈને કહું છું, શાસ્ત્રોના દ્રષ્ટાંતો આપીને કહું છું કે આમને લઈ આવો, નહીં તો આ તમારી આનું આપણું શરીર આમ જ નથી રહેવાનું, તમારી હાલત આવી થશે ત્યારે તમારા છોકરાઓ તમારી હાલત આ કરશે. એવું ઘણા કારણ સમજાવું છે. એવા પ્રયાસમાં અમુક જગ્યાએ સફળ જઉં છું, અમુક જગ્યાએ નથી જતો. પણ એનું કારણ આ જ છે કે એવું ના હોવું જોઈએ. ખરા અર્થમાં શ્રવણની ભૂમિકા તમે ભજવો છો કે જે કદાચ પુત્ર કે પુત્રી ભૂલી ગયા છે માતા પિતાનું, એ તમે એમને સમજાવવા જાઓ છો. આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ કે જેમાં હું પ્રશ્ન પૂછીશ, તમારે તરત જવાબ આપવાના રહેશે. નેતૃત્વ, સફળ નેતૃત્વને એક શબ્દમાં વર્ણવવું હોય તો? ઈમાનદારીથી કામ કરવું. દરેક લોકોની વચ્ચે રહેવા માટે તમારી સૌથી વધુ તમને પ્રેરણા શું છે કે જે લોકોની વચ્ચે રહેવા માટે મજબૂર થાય? લોકોના કામ હું કઈ રીતે કરી શકું ને લોકો એનાથી ખુશ રહે. તમે હંમેશા 24/7 ઉપલબ્ધ રહો છો, તો કયું એક પેલું ટ્રિગર છે કે એ તમને કહે છે કે ના, આપણે 24 કલાક હાજર રહેવાનું છે? બસ આ લોકોના કામ કરીને એમના આશીર્વાદ મળે, કોઈના પણ જરૂરિયાતમંદને મદદ કરી એના આશીર્વાદ મળે. ચા ગમે કે કોફી? ગમે. સારો પ્રતિનિધિ બનવા માટે શું કરવું જોઈએ? કયો એક પોઈન્ટ છે જે હોવો જોઈએ? અમુક છે નીતિ નિયમોથી કામ કરવું જોઈએ અને જે કામ માટે પ્રજા ચૂંટીને મોકલે છે એની પોતાની તમામ જવાબદારી આપણે સમજવી જોઈએ કે આપણા ક્રાઇટેરિયામાં શું આવે છે અને એના પછી પણ આપણે શું કરી શકીએ, એ બધું કરવું જોઈએ. તમે સંસ્કૃતિને પરંપરાને સાચવવા માટે ઘણા બધા જાહેર, આપણે જેટલા પણ ઉત્સવો છે તમે જાહેર રાખતા હોવ છો, અને નવરાત્રી કદાચ તમારું પ્રિય છે, તો કોઈ ફેવરેટ ગરબો કયો તમારો? મારો ગરબો ફેવરેટ એને મેં સિંગિંગ પણ કરેલું છે ચાલુ ગરબામાં. એ 2-3 ગરબા છે, એમાં એક તો અદલ સોનારણ બદલ સોનારણ જેને હું પોતે ગાતો હતો, અને એક લેજો રસિયા રૂમાલ મારો રંગદાર છે. જો એકાદી લાઈન ગાવાની થાય તો? એ સમય ગયો, 5-10 વર્ષ જૂની વાત છે. અત્યારે તો હવે એવો કોઈ સમય રહેતો નથી. વોર્ડ, તમે જેમ કીધું કે તમે તમારા વોર્ડને અને એ નાગરિકોને તમે કઈ રીતે જોવો છો, અથવા એ લોકોને એક નામ આપવું હોય તો કોણ? મારો વોર્ડ મારો પરિવાર જ છે. માં માટે એક શબ્દ?
માં માટે કોઈ શબ્દ જ ના હોય. માં वो हर मोड़ पे खुद को नहीं संवारते, उन्हें माँ की दुआएं और पिता की सीख संभालती है. सत्ता की सीढ़ियां केवल उनका रास्ता नहीं, वो तो दिलों में जगह बनाकर चलते हैं. लोग उन्हें नेता नहीं बल्कि माँ के संस्कार और पिता के विश्वास से जन्मा एक सच्चा जनसेवक मानते हैं. जनसेवा એ જ પ્રભુ સેવા. આ ઉક્તિ એમના જીવનમાં તાદ્રશ્ય થાય છે. દીકરી હોય, પરિવાર હોય, પ્રાણી હોય, પશુ હોય કે કોઈ માણસ હોય, કોઈ ધર્મના જાત પાત ભેદ વગર મદદના શબ્દ માટે અને માણસાઈ માટે હંમેશા તત્પર રહે છે. આમની સાથેનો વાર્તાલાપ અને એમની યાદો, એમના કરેલા કામો એ જ એમની સાચી ઓળખાણ છે. કારણ કે અમુક નેતાઓ ભાષણમાં જીવતા હોય છે, આ વ્યક્તિ લોકોના દિલમાં જીતે છે, ભીડમાં રહે છે અને ક્યારે કોને કઈ જરૂર છે ત્યાં તરત હાજર થઈ જાય છે. કારણ કે એમની ઉક્તિ છે કે જ્યાં મદદની પુકાર થાય ત્યાં પહેલાં હું હાજર થાઉં. અને માનું એટલું પીઠબળ છે કે ઘણીવાર કદાચ એમનાથી ચૂક થાય ને તો માં આજે પણ એમને ઠપકો આપે છે અને ઠપકો સહજતાથી સ્વીકારે છે. આજે ઘણા મા બાપનું સ્વપ્ન હોય છે કે દીકરો મારી પાસે બેસે ને વાત કરે, જ્યારે એમની દિનચર્યામાં જ માતા પિતાને પ્રથમ પ્રાયોરિટી અપાય છે. 24/7 અવેલેબલ રહેવાની, હંમેશા મદદ માટે તત્પર રહેવાની એમની આ નિષ્ઠાને, એમની કામગીરીને સલામ છે.